स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના બીજા અઠવાડિયાનો બુધવાર. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. આજે આ વચન મમણાવી આપણી શ્રદ્ધા દ્રઢ કરવા પ્રયત્ન કરીએ. આપણા મનની બીક કાઢી ઈશ્વર પ્રેમમાં વિશ્વાસ રાખતા થઈએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 3, કડી 16-21. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર નથી રહેતો, પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજાપાત્ર ઠરી ચૂક્યો છે. કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી. સજાપાત્ર થવાનું કારણ એ છે કે પ્રકાશ જગતમાં આવ્યો, પણ લોકોએ પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો, કારણ તેમના કૃત્યો દુષ્ટ હતા. જે કોઈ દુષ્ટ કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવતો નથી. રખીને તેના કૃત્યો ઉઘાડા પડી જાય. પણ જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે, જેથી સ્પષ્ટ થાય કે એના કૃત્યો ઈશ્વરની સાક્ષીએ કરેલા છે. સ્નાન સંસ્કાર સમજાવવા ઈસુ નિકોદેમસને ઊંડા સ્તરે લઈ જાય છે. ઊંડું સ્તર છે પ્રભુનો પ્રેમ. સ્નાન સંસ્કાર એ માત્ર બાહ્યાચાર નથી, પ્રભુને માનવ પર પ્રેમ છે. પ્રેમ એ માત્ર લાગણી નથી, પ્રેમ એ કાર્ય છે. પ્રભુ માનવના ઉદ્ધારનું કાર્ય કરવા માંગે છે, એટલે જ પ્રભુ પોતાના પુત્રને પૃથ્વી પર મોકલે છે. માનવનો ઉદ્ધાર કરવા એ પુત્ર માનવ બને છે. એ માનવ બનેલા પુત્ર પ્રભુ, તે જ ઈસુ. ઈસુ માનવ પ્રત્યેના પ્રભુના પ્રેમનો પુરાવો. પ્રેમનો સામે પક્ષે સ્વીકાર થાય તો જ પ્રેમની અસર થાય, નહીં તો એ પ્રેમ એક પક્ષીય બની જાય. ઈસુ માનવને પ્રેમ કરે છે. માનવને પાપથી, પાપની અસરથી બચાવવા માંગે છે. માનવે સામે ઈસુને પ્રેમ કરવો પડે તો જ પ્રેમ સંબંધ બંધાય. એક ભાઈ હસ્તધૂનન કરવા પોતાનો જમણો હાથ સામેવાળા ભાઈ સમક્ષ લંબાવે, પણ જો સામેવાળો ભાઈ પોતાનો જમણો હાથ પ્રતિસાદમાં ના લંબાવે તો હસ્તધૂનન ન થઈ શકે. પ્રતિસાદ એ સામેવાળાની સ્વતંત્ર ઈચ્છા પર નિર્ભર કરે છે. પ્રભુએ તો ઈસુને મોકલીને પોતાનો હાથ માનવ સમક્ષ લંબાવ્યો છે. માનવે પ્રતિસાદ આપવાનો છે, પણ પ્રભુ માનવ પર બળજબરી અથવા દબાણ કરતા નથી. માનવ પોતાની સ્વતંત્રતાનો ભરપૂર ઉપયોગ કરે છે. ઈસુ પ્રકાશનું રૂપક વાપરે છે. ઈસુ પ્રકાશ છે. માનવે પ્રકાશ પસંદ કરવાનો હતો, પણ માનવ અંધકાર પસંદ કરે છે. જો માનવ પ્રકાશ પસંદ કરે તો માનવે પોતાના દુષ્ટ કાર્યો છોડવા પડે. માનવ દુષ્ટ કાર્યો છોડવા તૈયાર નથી. દુષ્ટ કાર્યોનું પરિણામ મૃત્યુ. ભારતીય વિચારધારામાં ભક્તના પ્રભુને આપેલા પ્રતિસાદનું કેટલું મહત્ત્વ છે તે દર્શાવવા વાંદરી અને તેના બચ્ચાનું ઉદાહરણ આપવામાં આવે છે. વાંદરી બચ્ચાને આ ઝાડ પરથી પેલે ઝાડ પર લઈ જવા માંગે છે. આ શક્ય ત્યારે જ બને જ્યારે બચ્ચું વાંદરીની છાતીએ વળગે. આપણે ઈસુને પ્રતિસાદ આપીએ.